નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુર આબુ રોડ હાઈવે પર આવેલી એક સોસાયટીમાં રહેતો એક યુવક લગ્ન પ્રસંગમાં ગયો હતો. ત્યાંથી પરત આવતી વખતે ચિત્રાસણી પાસે અજાણ્યા વાહન ચાલકે તેના મોટરસાયકલને ટક્કર મારતા ઘટના સ્થળે તેનું મોત નીપજ્યું હતું. આ અંગે મૃતકના પિતાએ અજાણ્યા વાહન ચાલક સામે ફરિયાદ નોંધાવી છે. પાલનપુર આબુ હાઈવે ભીમરાવનગરમાં રહેતા મહેશભાઈ સવજીભાઈ ચૌહાણનો પુત્ર યશવંત ઉંમર વર્ષ 28 તારીખ 31 જાન્યુઆરી 2025ના રોજ પરિવાર સાથે લગ્ન પ્રસંગે ગયો હતો. ત્યારબાદ યશવંતની સાસરી ચિત્રાસણી મુકામે થતી હોવાથી તે ત્યાં રોકાઈ ગયો હતો અને મોડી સાંજે ઘરે આવતો હતો. તે સમય દરમિયાન અજાણ્યા વાહન ચાલકે તેના મોટરસાયકલને ટક્કર મારતા તેને ગંભીર ઇજાઓ થઈ હતી, જેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. આ અંગેની જાણ મૃતકના પરિવારને થતાં પરિવારના સભ્યો ઘટના સ્થળે પહોંચ્યા હતા. જ્યાં જઈ જોયું તો તેમના પુત્રનું મોત થયું હતું, જેથી મૃતદેહને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. ત્યારબાદ તેની અંતિમ ક્રિયા કર્યા બાદ મહેશભાઈ ચૌહાણે અજાણ્યા વાહન ચાલક સામે પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદના આધારે ફરાર થઈ ગયેલા વાહન ચાલકની શોધખોળ હાથ ધરી છે. જોકે મહેશભાઈને સંતાનમાં એક દીકરી અને એક દીકરો હતો, જેમાંથી એકના એક દીકરાનું મોત થતાં પરિવારમાં શોક છવાયો છે.